નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની સયાજીગંજ પોલીસે એક ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢ્યો છે। રેલવે પ્લેટફોર્મ નંબર 6ની પાછળના ભાગે જાહેર રોડ પર કેટલાક ઈસમો કુંડાળુ વળી પત્તાપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા। પોલીસે રેડ કરીને કુલ 4 આરોપીઓને પકડ્યા છે, જેમાં લાલાભાઈ મોહનભાઈ સોલંકી, શિવાભાઈ ભૂપેન્દ્રસિંહ ચૌધરી, સંજયભાઈ રાધેશ્યામ પાટીદાર અને યજ્ઞેશકુમાર ભરતભાઈ શાહનો સમાવેશ થાય છે। પોલીસે રોકડ રકમ, જમીન દાવના રૂપિયા અને પત્તાપાના સહિત કુલ 10,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।